કાલે બધી બેનપણીઓ સજી ધજીને કઈ બાજુ ગઈ હતી સવારી? અરે ઓલું કાગડીન છોકરાના કંકોત્રી આવી હતી તો અમને ગ્રુપમાં બધાને એક એકને કીધું હતું તો અમે ગયા હતા. આ ઈ કંકોત્રી જ નહીં જોઈ હતી એમ? સરસ સરસ. લે હું જમાડ્યા? જમવાનું ના પૂછો, લગ્નમાં જાવ તો જમવાનું જ પૂછવાનું હોય ને. જમવાનું ના પૂછો, તમને જમવાનું નહીં ભાવે. આ ગરમી શરૂ થઈ ગઈ છે તો શ્રીખંડ પૂરી હોય કા રસપુરી હોય, શું હતું કે? કહું છું કે જમવાની વાત જ ના પૂછો. બહુ હેરાન થયા છીએ અમે, એટલે પ્લીઝ. લગ્નમાં જાવ તો મુખ્ય માણસ શું વાત કરતા હોય? મુખ્યત્વે શું જઈમાં એવી વાત કરતા હોય? તમે શું જઈમાં હતા? જમવા સિવાય લગ્નમાં શું બીજું હોય માણવાનું? અરે ભાઈ કહું છું કે જમવાની બાબત ના પૂછો. અને તમને કહું, અમે ધૂળ ખાધી. હે? ધૂળ થોડી ખાવાની હોય કઈ? ખાધી ને કાલે કચડ કચડ. એવું કાંઈ નહીં, તો મેં વાંચ્યું હતું સરનામું, રિસોર્ટનું સરનામું હતું. આમ થોડોક દૂર છે પણ હતો રિસોર્ટ. રિસોર્ટ હતો પણ અમે ધૂળ ખાધી. હતું તો ઘણું બધું, દાળ ભાત પૂરી રોટલી શાક શ્રીખંડ મીઠાઈ, 2-3 ડ્રાય મીઠાઈ હતી, બધુંય હતું. અમને એ લોકોએ જમવા બેસાડ્યા. હા, નહોતું ત્યાં બુફે કે નહોતું ત્યાં ઓલું શું કહેવાય આ ટેબલ ખુરશી, કશું નહોતું. નીચે બેસાડ્યા હતા. હવે આ જમાનામાં નીચે એક તો મારો પગે વળતો નથી અને કઈ રીતે હું નીચે બેસી શકું એમ કહો. તો પછી પંગતમાં એક આગળીએ એના હસબન્ડને સમજાયા હતા કે આ આવી જૂનવાણી વિચારોના ના કરો, આવડા મોટા રિસોર્ટમાં નીચે પંગત પાડીને બેસાડો કેવું લાગે. અને એણે ધરાર પંગત પાડીને બેસવાનું કીધું. તો પંગત પાડી તો શું થયું? પંગત પાડીને તો અમે લોકો પગ વાળીને માંડ માંડ નીચે બેઠા હતા. બેઠા તો ખરા, અને હજી તો આમ બધું થાળી પીરસાણીને બધું જમવાનું પીરસાણું. અને થયું એવું કે ઓલો રિસોર્ટનો મોટો ગેટ ખુલ્લો હતો ને તો 2 આખલા બાજતા બાજતા અંદર આવ્યા. હાલે, લગ્નમાં આખલા? હા, આના લગ્નમાં એવું જ હોય. પછી શું થયું? આખલા બાજતા બાજતા આયા તો કેવી ધૂળ ઉડે બાજ્યા હોય એટલે. અને એ બધા કાંકરા અમારી થાળીમાં. બાપરે બાપરે, એ વાત તો સાચી. અને એનો હિટલર હસબન્ડ કાગડીનો એ આમ હામો જ ઊભો હતો. એટલે અમે આમ કરીને અને કાંકરા વીણી વીણીને અને જે કોરું કોરું હતું ને એ ખાધું. પણ એમની આખલા કોઈ કાઢ્યા નહીં? કોણ કાઢે આખલાને? કોઈની હિંમત થાય? આવું થયું. હવે આને ધૂળ ખાધી જ કહેવાય કે નહીં? હું ખોટું બોલું છું? ના ના, ધૂળ ખાધી છે, સાચી વાત. તો અને તોય ઘણા બધા તો ઊભા થતા હતા ને, તો એને હસબન્ડ કે થાળી પીરસી છે, ઊભા ના થતા એ કે. અને આ 500 રૂપિયાની થાળી છે એ કે. ઓહો. પછી શરમે ધર્મે બધાય બિચારાએ આમ કાંકરા ઓલા કરી કરીને ખાધું. આવા છે હાવ. તે રસોડામાંથી બીજું ન આવ્યું જમવાનું તાજું? આ થાળી જવા દીધી? આખલા બાજ બાજ કરતા હતા, એમાં દાળનું તપેલું ઢોળી નાખ્યું ને શાકનું તપેલું ઢોળી નાખ્યું. એ તો થાળીમાં પડ્યું હતું ને એ નસીબદાર. અને બાકી ઊભા થાય તો બિચારા ચાંદલો લખાઈ લખાઈને ભૂખ્યા ગયા. ઘરે જઈને રસોઈ કરી હશે, ચાંદલો મફતમાં ગયો. પછી અમે તો કહું બેસી ગયા હતા જમવા, એટલે તો કહું છું ધૂળ ખાધી. વસૂલ ના કરી શક્યા પણ હરખી રીતના. 500 રૂપિયાનો ચાંદલો કર્યો તો વસૂલ કર્યા વગર તો કેમ થાય?